આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એટીએમ મશીનમાં પટ્ટી મૂકી રોકડ રકમની ચોરી કરતા યુપીની ગેંગના 2 સાગરીતોને વલ્લભ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યા હતા। આણંદના વલ્લભ વિદ્યાનગરમાં એટીએમ મશીનમાં છેલ્લા ઘણા સમયથી પૈસા કાઢવા માટે જતા ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન થયા પછી એટીએમમાંથી પૈસા નહીં નીકળતા હોવાના અલગ અલગ બનાવો બાબતે એસબીઆઈ બેંકના મેનેજરને ફરિયાદ મળી હતી, જે અંગે મેનેજરે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ બાબતે તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન વલ્લભ વિદ્યાનગર પોલીસે મળેલ માહિતીના આધારે ગુનામાં વપરાયેલ કાર સાથે સુરતના મંગલા યાદવ અને કૃષ્ણા ઉપાધ્યાયને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને શખ્સોની પૂછપરછ કરતા તેઓએ પ્રવીણકુમાર ઉર્ફ રાહુલ સિંઘ સાથે મળીને એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા આવતા ગ્રાહકો જ્યારે પૈસા ઉપાડવા આવે ત્યારે અગાઉથી મશીનમાં પટ્ટી લગાવી છળકપટ કરી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પકડાયેલા બંને આરોપીઓ પાસેથી કાર, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા તથા એટીએમ મશીનમાં લગાડવાની પટ્ટી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ ગુનામાં ફરાર આરોપી પ્રવીણકુમાર ઉર્ફ રાહુલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે। તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુન્ડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે। આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે, મૂળ યુપીના વતની છે, તથા કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના। તેમની સાથે અન્ય 2 આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે, જે પ્રવીણકુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે। આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા 4 મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલા તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા, એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે। હાલ સુધી 51,600 રૂપિયાના એટીએમમાંથી પૈસા વિથડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।